નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે કોમ્પ્યુટર ચેપ્ટરમાં 11મું ચેપ્ટર ટેબલ અને મેલ મર્જ બરાબર તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. આગળ આપણે 10મું ચેપ્ટર જોયું જે હતું કે દસ્તાવેજમાં સુધારા વધારા અને તેની ગોઠવણી. હવે આપણે કોઈ બી દસ્તાવેજ છે કે તેમાં ટેબલ છે ઇન્સર્ટ એટલે કે દાખલ કરવું હોય તો કેવી રીતના કરશું તે જોવાનું છે. તો હવે આપણે આગળ જોશું ટેબલ અને મેલ મર્જ. 11મું ચેપ્ટર આપણું ટેબલ અને મેલ મર્જ. જેમાં એક આપણે ટેબલ એટલે કે કોષ્ટક કોઈ બી દસ્તાવેજમાં આપણે ઇન્સર્ટ કરવું હોય તો કેવી રીતના કરશું તે જોશું. તો કે રાઇટર દસ્તાવેજમાં આપણે કોઈ બી ટેબલ એડ કરવું હોય તો ટેબલ એડ કરવું હોય તો ઉપરની આપણે સ્ટાન્ડર્ડ ટૂલબારમાંથી આપણે ઇન્સર્ટમાં જઈશું. ઇન્સર્ટમાંથી આપણે ડાયરેક્ટલી આપણે ટેબલ મેનુ છે એ સિલેક્ટ કરશું તથા વિકલ્પની મદદથી. બરાબર, આ એક છે. બીજું છે કે કીબોર્ડમાં આપણે કરવું હોય તો કેવી રીતના કરશું. તો કે કીબોર્ડ પરથી આપણે સિલેક્ટ કરવું હોય તો કે Ctrl+F12 કી એકસાથે દબાવી અથવા તો સ્ટાન્ડર્ડ ટૂલબાર પરથી ડાયરેક્ટલી ટેબલ આઇકોન પર ક્લિક કરીને ટેબલ બનાવી શકાય છે. બરાબર, આ 3 રીતથી આપણે શું કરી શકીએ તો કે દસ્તાવેજમાં ટેબલ છે ઇન્સર્ટ કરી શકીએ છીએ. તો કે ઉપરના ત્રણેય રીતમાં ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સ દર્શાવે છે, જેમાં કોષ્ટક એટલે કે ટેબલ તૈયાર કરવા માટેની જરૂરી વિગતો આપવામાં આવે છે. જો તમને એક રાઇટર દસ્તાવેજમાં તમને બતાવેલું છે કે કેવી રીતના તમને એક ડાયલોગ બોક્સ બતાવેલું છે કે ઇન્સર્ટ ટેબલ નામનો ડાયલોગ બોક્સ બતાવે છે કે જેમાં તમે જોઈ શકો છો ટેબલ. બરાબર, તો કે ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સમાં નેમ વિકલ્પમાં વપરાશકર્તા પોતાની ઈચ્છા મુજબ ટેબલનું નામ આપી શકે છે. જેમાં ફર્સ્ટ રો છે તો કે નેમ. બરાબર, નેમ ટેબ છે અને સામે તમને એક ખાલી એવું બોક્સ બતાવે છે જેમાં લખેલું છે ટેબલ 1. તો કે અહીંયા આપણે આપણી ઈચ્છા અનુસાર ટેબલ 1 બરાબર એમાં તો બાય ડિફોલ્ટ સિલેક્ટ કરેલું જ હોય. આપણે કોઈ બી આપણી ઈચ્છા અનુસાર ત્યાં આપણે ટેબલનું નામ આપી શકીએ. તો કે સામાન્ય રીતે રાઇટર આપમેળે શું કરે છે તો કે બાય ડિફોલ્ટ એમાં ટેબલ 1 અથવા તો તમે બીજું ટેબલ લેવા જાઓ તો ત્યાં ટેબલ 2 એવી રીતના નામ આપેલું હોય છે. જ્યારે આ નામ આપણે ડિલીટ કરી અને ત્યારે આપણી ઈચ્છા અનુસાર તમે ટેબલનું નામ આપી શકીએ છીએ. ત્યારબાદ તો કે સાઇઝ હેડિંગની અંદર આવેલ એની નીચે જોવા જઈએ તો સીધું છે સાઇઝ. તો કે હેડિંગની અંદર આવેલ કોલમ્સ વિકલ્પમાં ટેબલની ઊભી હારની સંખ્યા આપવામાં આવે છે, જ્યારે રો વિકલ્પમાં આડી હારની સંખ્યા આપવામાં આવે છે. કે કી પ્રકારનું આપણે કી સાઇઝમાં આપણે શું છે તો કે ટેબલની જરૂરિયાત છે એ પ્રમાણે જ. બરાબર, તો અહીંયા દર્શાવે છે તો કે કોલમ તરીકે 2 અને રો તરીકે પણ 2. બરાબર, ટેબલમાં આપણે 2 કોલમ અને 2 રો જોઈએ છે તો એ પ્રમાણે ઈચ્છા અનુસાર ત્યાં દર્શાવવામાં આવે છે. જ્યારે હેડિંગ વિકલ્પની મદદથી કોષ્ટકના મથાળા માટે એક કે વધુ આડી હાર ગોઠવી શકાય છે. જ્યારે હેડિંગ હોય ત્યારે ફર્સ્ટ, જેની સંખ્યા તમે જોઈ શકો છો હેડિંગમાં ધ ફર્સ્ટ રો ખાનામાં ટાઈપ કરવામાં આવે છે. ફર્સ્ટ એટલે કે 1. બરાબર, કે જ્યાં તમને હેડિંગ તમને બતાવેલું છે તો કે ધ ફર્સ્ટ રો ખાનામાં ટાઈપ કરવામાં આવે છે. હેડિંગ તરીકે અમુક આડી હાર ગોઠવવાનો ફાયદો એ છે કે જ્યારે કોષ્ટકને 2 કોષ્ટકમાં વહેંચવામાં આવે એટલે કે સ્પ્લિટ એટલે કે ડિવાઈડ કરવામાં આવે ત્યારે બીજા કોષ્ટકની શરૂઆતમાં હેડિંગ રોની આપોઆપ 2 નકલ થઈ જાય છે. જ્યારે ટેબલનું કદ છે દસ્તાવેજના પાના કરતાં મોટું થાય એટલે બરાબર કે તમારું ટેબલ છે કે આખો એક પાનામાં દસ્તાવેજ હોય છે અને તમારું ટેબલ છે એ દસ્તાવેજ કરતાં પણ મોટું થઈ જાય. બરાબર, આવું ક્યારેય થાય તો બીજા પાના પર વિસ્તરે તે વખતે નવા પાના પર કોષ્ટકની શરૂઆતમાં કોષ્ટકનું મથાળું દર્શાવવા માટે રિપીટ હેડિંગ વિકલ્પનો ઉપયોગ થાય છે. આવું ક્યારે થાય તો કે દસ્તાવેજ કરતાં પણ શું થાય તો કે આપણું ટેબલ છે એ વધી જાય તો શું થાય છે તો કે ટેબલ છે એ દસ્તાવેજના બીજા પાના ઉપર જતું રહે છે. તો ત્યારે આવું મથાળું દર્શાવવા માટે રિપીટ હેડિંગ વિકલ્પનો ઉપયોગ થાય છે. ડોન્ટ સ્પ્લિટ ટેબલ વિકલ્પ રાઇટર દસ્તાવેજમાં કોષ્ટકને નવા પાના પર વિસ્તરવા દેતો નથી. તો અહીંયા આપણે સિલેક્ટ કરીશું તો કે ડોન્ટ સ્પ્લિટ ટેબલ. ક્યારેક આવું થાય તો આપણે ત્યારે ને ત્યારે એટલી જ પાનામાં જ આપણું શું થાય તો કે ટેબલ છે એ સમાઈ જાય છે, બીજા પાનામાં એ જવા દેતું નથી. ત્યારબાદ તો કે રાઇટર કોષ્ટકના દરેક ખાનાની ફરતે લીટી એટલે કે બોર્ડર દોરવામાં આવે છે. આ વિકલ્પનો પણ ઉપયોગ થાય છે જો ત્યાં સિલેક્ટ કરેલું છે બોર્ડર. બરાબર, આ ટેબલની રિક્વાયરમેન્ટ અનુસાર ત્યાં શું આવે છે તો કે
ટેબલ ડ્રો થાય છે તો બોર્ડરને લીધે જ આપણને ખબર પડે છે કે આપણું ટેબલ અહીંયા સુધી વિસ્તરેલું છે. ઓટો ફોર્મેટ વિકલ્પ વિવિધ રંગ અને ઢબ સાથેની કોષ્ટકની રચનાના પૂર્વ નિર્ધારિત વિકલ્પો દર્શાવે છે, જેમાંથી વપરાશકર્તા પોતાની પસંદ મુજબનું ટેબલ બનાવી શકે છે. ત્યારબાદ આપણે જોશું તો કે ટેબલ સાથે કે ટેબલમાં કરી શકાતી કોઈ બી ક્રિયાઓ, બરાબર, કે એમાં ઘણા એવું થશે તો કે ટેબલમાં પણ તમે ટેબલ ઉમેરી શકો, ત્યારબાદ તેમાં ઉમેરેલા ટેબલની માહિતીમાં તમે કેવી રીતનું સુશોભિત કરી શકો, આ બધી શું થાય તો કે ટેબલમાં કરી શકાતી ક્રિયાઓ. તો એમાં જોશું તો કે રાઇટરમાં કોષ્ટકની અંદર બીજું કોષ્ટક એટલે કે નેસ્ટેડ ટેબલ કે માળા તરીકે કોષ્ટકની અંદર બરાબર કે ટેબલ બનાવી શકાય છે અને આ રીતે વધુમાં વધુ સુધી 10 કોષ્ટક સમાવી પણ શકાય છે. જુઓ તમે એક એક્ઝામ્પલ તરીકે જુઓ છો, નેસ્ટેડ ટેબલની એક વિન્ડો તમે બતાવેલી છે જેમાં ડિટેલ્સ ઓફ ફી ઓફ સ્ટાન્ડર્ડ 9, બરાબર, સ્ટાન્ડર્ડ 9ની શું છે અહીંયા ફીની ડિટેલ તમને બતાવેલી છે, જેમાં તમે જુઓ છો તો કે ટેબલની અંદર પણ ટેબલ છે, બરાબર. તો કે દિલીપ શાહની બાજુમાં જ તમને જો એક નાનું એવું ટેબલ બતાવે છે, બરાબર, એ છે શું છે તો કે ટેબલની અંદર જ તમને ટેબલ દર્શાવેલું બતાય છે, જેને અહીંયા કહેવાશે નેસ્ટેડ ટેબલ. તો કે કોષ્ટકના ખાના એક ખાનામાંથી બીજા ખાનામાં જવા માટે માઉસ, કર્સર કી અથવા તો ટેબ કીનો ઉપયોગ કરી શકાય છે. કર્સર જ્યારે છેલ્લા ખાનામાં હોય ત્યારે ટેબ કી દબાવવામાં આવતા કોષ્ટકમાં આપમેળે નવી હરોળ એટલે કે ઉમેરાઈ જાય છે. શું કહેવા માગે છે કે તમારે એક ટેબલની અંદર તમે એક ખાનામાંથી બીજા ખાનામાં તમારે જવું હોય તો તમે 3 રીતે જઈ શકો છો. માઉસ દ્વારા તમે ક્લિક કરીને, બીજું છે તો કે કર્સર દ્વારા તમે જઈને, ત્યારબાદ તમે ટેબ કી કીબોર્ડમાંથી કે ટેબ કી છે પ્રેસ કરીને પણ તમે શું કરો છો તો કે આ પ્રક્રિયા છે એ કરી શકો છો. ત્યારબાદ તમે આખા ટેબલની લાસ્ટ ખાના ઉપર હોય અને તમારી બીજી એવી રોની રિક્વાયરમેન્ટ હોય તો તમે શું કરશો તો કે તમે ત્યાં આડી રો એટલે કે તમે ટેબ કી પ્રેસ કરશો તો ડાયરેક્ટલી તમારી જ રીતે એની રીતે શું થશે તો કે આડી રો છે એ ઉમેરાઈ જાય છે. કોષ્ટકને સમજાવવું હોય તો 2 રીતે એટલે કે કોષ્ટકને સજાવવું હોય એટલે કે ફોર્મેટિંગ કરવું હોય તો તમે 2 રીતે કરી શકો છો. તો કે કોષ્ટકની રચનાને સજાવી અને બીજું છે કોષ્ટકની માહિતીને સજાવી. તો કે કોષ્ટકની રચનાને સજાવવા માટે કોષ્ટકનું કદ સરખું કરવું, આડી કે ઊભી રો ઉમેરવી, કાઢી નાખવી, કોષ્ટકના 2 કે વધુ ખાનાઓને ભેગા કરવા, કોષ્ટકની ફરતે દોરાયેલ લીટી એટલે કે બોર્ડર તેમજ કોષ્ટકની પાછળનો દેખાવ એટલે કે બેકગ્રાઉન્ડ બદલવું વગેરે કાર્યોનો સમાવેશ થાય છે, બરાબર. આ બધું શું છે તો કે કોષ્ટકને સજાવવાનું કામ છે. તેમાં શું આવેલું છે તો કોષ્ટકને લગતી ક્રિયાઓ તો કે તેનું કદ નાના મોટું કરવું, એમાં આડી રો, ઊભી રો છે એવું કાંઈક ઉમેરવું અથવા તો તેને ડિલીટ પણ કરી નાખવી, કાઢી નાખવી, કે કોષ્ટકના 2 કે વધારે ખાનાઓ હોય તેને ભેગા કરીને કોઈ બી એક ખાનું બનાવવું, પછી તે કોષ્ટકની ફરતે બોર્ડર હોય છે તેનો બેકગ્રાઉન્ડ કલર તમારે કંઈ બી સેટ કરવો હોય, બરાબર. આ એક રીતે તમે સજાવી શકો છો. ત્યારબાદ આ શું થયું તો કે કોષ્ટકની રચનાને સજાવી. હવે આપણે જોશું તો કે કોષ્ટકની માહિતીને સજાવી, કે કોષ્ટકની અંદર લખાયેલું લખાણ કે જેની માહિતી છે તેને સજાવી. તો કે જ્યારે કોષ્ટકની માહિતીને સજાવી એટલે કે માહિતીને લેફ્ટ લાઇન, રાઇટ લાઇન, સેન્ટર લાઇન લખવી, અક્ષરોને ઢબ નક્કી કરવા જેવા કાર્ય કરી શકાય છે, બરાબર. હવે છે તો કે રાઇટરમાં કોષ્ટકના કદને નાનું મોટું કરવા માટે માઉસને પ્રથમ ખાનાની નાની ધાર અથવા તો છેલ્લા ખાનાની જમણી ધાર પર લઈ જવાથી તે શું થાય છે તો કે 2 બાજુ અણીવાળું બની જાય છે, બરાબર. તમે સ્ટાર્ટિંગમાં તમે શું થશે તો કે તમારું માઉસ છે નાનું મોટું તમારે આખા કોષ્ટકને કરવું હોય તો તમારે ફર્સ્ટ ખાનું એટલે કે પહેલું જ ખાનું છે ત્યાં તમારે કર્સર લઈ જવાનું અથવા તો છેલ્લું ખાનું, બરાબર, જેની જમણી ધાર છે ત્યાં તમારું કર્સર લઈ જવાથી તમારું માઉસનું જે એરો છે જે શું થઈ જાય તો કે 2 બાજુ અણીવાળું બની જાય છે. ત્યારબાદ માઉસને શું કરશો તો કે ઈચ્છા મુજબ ડ્રેગ એન્ડ ડ્રોપ કરશું. આ રીતે આપણે શું કરશું તો કે માઉસનું કદ નાના મોટું કરીને બદલી શકાશે. અથવા તો ટેબલમાંથી પ્રોપર્ટી મેનુ તથા વિકલ્પની મળતા ટેબલ ફોર્મેટ ડાયલોગ બોક્સના વિકલ્પની કદના અને સ્થાન બાબતે વધુ સારી અને ચોકસાઈ રીતે તમે સજાવી શકો છો. હવે જોઈશું આપણે
તો કે આ છે આપણું ટેબલ ફોર્મેટ કે તમને જ્યાં બતાવે છે આખું ટેબલ ફોર્મેટ, જો તમારું ટેબલ, બરાબર. ત્યારબાદ છે કે ટેબલની આડી અને ઊભી રોની હરોળની કદ માઉસની મદદથી અથવા તો ટેબલને ઓટો ફોર્મેટનું મેનુ તથા વિકલ્પની મદદથી મળતા વિવિધ વિકલ્પો મદદથી બદલી શકાય છે. કોષ્ટકમાં આડી કે ઊભી હરોળ 4 રીતે ઉમેરી શકાય છે. એક તો માઉસ દ્વારા, બીજું છે ટેબલમાંથી ઇન્સર્ટ અને એમાંથી રો અને કોલમ મેનુ તથા વિકલ્પો પસંદ કરવાથી, ત્રીજું છે ટૂલબાર પર દર્શાવતા આઇકોન દ્વારા, ચોથું છે કીબોર્ડથી ડાયરેક્ટલી તમે હારે પ્રેસ કરવાની છે, અલ્ટર કર્સર અને ઇન્સર્ટ અને એરો કી દ્વારા, લેફ્ટ અને રાઇટ અપ ડાઉન તરીકે. ત્યારબાદ કોષ્ટકમાં ટેબલ મર્જ સેલ વિકલ્પની 2 કે તેથી વધુ ખાનાને ભેગા કરી અને એક આખું તમે ખાનું બનાવી શકો છો, તથા ટેબલમાંથી ડાયરેક્ટલી તમે સેલ સ્પ્લિટ વિકલ્પ છે સેલ પસંદ કરવાથી તમારા આખા એ ટેબલનું ખાનાનું શું કરી શકો તો કે વિભાજન પણ કરી શકો છો. હવે છે ટેબલ છે એમાંથી આપણે શું જોશું તો કે ઓટો ફોર્મેટ વિકલ્પથી મદદથી કોષ્ટક માટેના વિવિધ પૂર્વ નિર્ધારિત સ્વરૂપના સમૂહમાંથી મનપસંદ સ્વરૂપ મેળવી શકાય છે. જો તમે બાજુમાં તમે જોઈ શકો છો તો કે એક એવું ખાનું છે જેમાં તમે જોઈ શકો છો કે આખું પેલી જે હરોળ છે, બરાબર, પહેલી હરોળ એટલે કે કોલમ છે તે તમે સિલેક્ટ પ્રમાણે ઈચ્છા મુજબ તમે મનપસંદ એમાં કલર આપી અને ઈચ્છા અનુસાર તમે તેમનું સ્વરૂપ મેળવી શકો છો. ત્યારબાદ આપણે ટેબલમાંથી ડાયરેક્ટલી ડિલીટ નામનો વિકલ્પ પસંદ કરી અને તમારી જરૂરિયાત અનુસાર આડી અથવા તો ઊભી રોળને કાઢી નાખવા અથવા તો ભૂંસી નાખવા માટે કાર્ય થાય છે. ત્યારબાદ રાઇટર દસ્તાવેજમાં લખાણની જેમ નકલ કરી શકાય છે તે મુજબ કોષ્ટકની પણ નકલ કરી શકાય છે. તે રીતે તે માટે ટેબલમાંથી આપણે શું કરશું તો કે સિલેક્ટ અને સિલેક્ટમાંથી ટેબલ મેનુ તથા વિકલ્પની મદદથી ટેબલ પસંદ કર્યા બાદ તેમાંથી કોપી પેસ્ટ પ્રક્રિયા માટેના વિકલ્પનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે અહીંયાથી